નમસ્કાર મિત્રો, ટોટલ માહિતી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો યુદ્ધ વિરામ બાદ ફરી શરૂ કરવામાં આવ્યું છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે ગણતરીના કલાકો પહેલા જ જાહેર થયેલા યુદ્ધ વિરામનો ભંગ થવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે। પાકિસ્તાન સેના દ્વારા નિયંત્રણ રેખા એટલે કે LOC અને આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં ભારતીય સીમા સુરક્ષા બળ એટલે કે BSF પણ જડબાતોડ જવાબ આપી રહ્યું છે। ગુજરાતના કચ્છ જિલ્લાના હરામીનારાની નજીક ફરી એકવાર શંકાસ્પદ ડ્રોન જોવા મળી રહ્યું છે। સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક શ્રીગણાઓ છે એ સતર્કતા અપનાવી છે। મળતી માહિતી અનુસાર પાકિસ્તાની ડ્રોને ફરીવાર ભારતીય વિસ્તારમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મોદીજીની તાત્કાલિક બેઠક। તમને જણાવી દઈએ કે શનિવારે સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ અને રાત્રે યુદ્ધ વિરામના ઉલ્લંઘન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આજે તેમના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી। આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, CDS અનિલ ચૌધરી તેમજ વિદેશ પ્રધાન જયશંકર, NSS અજીત ડોભાલ, RBA રોકકર્મી, આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી, વાયુસેના ચીફ એર મિશેલ માર્શ અને AP સિંહ અને નૌકાદળના વડા એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી હાજર રહ્યા હતા। લગભગ 2 કલાક ચાલેલી બેઠક બાદ વાયુસેનાએ ટ્વીટ કર્યું છે, ઓપરેશનલ સિંદૂર હજુ પણ ચાલુ રહેલું છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ઓપરેશનલ સિંદૂર અંગે બિગ અપડેટ સામે આવ્યા છે। રક્ષામંત્રી રાજનાથસિંહ ઓપરેશનલ સિંદૂર અંગે જણાવ્યું કે ભારતીય દળોએ આતંકવાદીઓને ખતમ કરવા ઓપરેશન સિંદૂર શરૂ કર્યું। આપણી સેનાની ગર્જના સરહદ પર સંભળાઈ રહી છે। દુનિયાએ આપણી તાકાત જોઈ લીધી છે। આતંકવાદ અને તેના માસ્ટરની જમીન સરહદ પાર પણ સુરક્ષિત નથી। ભારતે રાવલપિંડી ઘૂસીને માર્યા છે, એમ ક્યારેય નાગરિકોને નિશાન બનાવ્યા નથી, પરંતુ તેઓએ અમારા મંદિરો, મસ્જિદો અને ગુરુદ્વારો પર હુમલો કર્યો, એવું રાજનાથસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો કચ્છમાં જનજીવન સામાન્ય થઈ ગયું છે। ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ કચ્છની બોર્ડર ઉપર સ્થિતિ શાંત છે। કચ્છના તમામ વિસ્તારોમાં પરિસ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે। બજારોમાં સામાન્ય સ્થિતિ દેખાઈ રહી છે। ભુજની બજારો ખુલ્લી ગઈ છે। નોંધનીય છે કે ગઈ રાત્રે ડ્રોન હુમલાના નિષ્ફળ પ્રયાસ બાદ બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું। પછી રાત્રે 10 વાગ્યાથી અત્યાર સુધી કોઈ જ ડ્રોન હુમલો થયો નથી, તેથી લોકોએ શાંતિનો શ્વાસ લીધો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બ્રહ્મોસ્ત્ર મિસાઇલ છે એ 11 એરબેઝને તબાહ કર્યા છે। ભારતે પાકિસ્તાનને એક એવો પાઠ શીખવ્યો છે કે હંમેશા યાદ રાખશે। આ અથડામણમાં ભારતે પોતાની હવાઈ સંરક્ષણ પ્રણાલીની મદદથી સાબિત કરી દીધું છે કે પાકિસ્તાનના દરેક હુમલાને નિષ્ફળ બનાવી દીધું છે। અને સમયે મોટા સમાચાર આવી રહ્યા છે કે ભારતે પાકિસ્તાનને તેના બ્રહ્મોસની શક્તિ પણ બતાવી દીધી છે। બ્રહ્મોસ મિસાઇલે પાકિસ્તાનના 11 એરબેઝનો નાશ કર્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વરસાદના કારણે 60% પાકને નુકસાન પણ થયું છે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જે હાલ પણ અમુક જિલ્લામાં પડી રહ્યો છે। આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। સુરત શહેરના ઉમરપાડામાં વાવાઝોડા વરસાદે કહેર વરસાવ્યો હતો, જ્યારે જિલ્લાના કામરેજ વિસ્તારમાં વરસાદના કારણે 60% કેળાનો પાક છે એ સહિત શાકભાજી અને કેરીને મોટું નુકસાન થયું છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, આજે કયા વિસ્તારમાં વરસાદ પડશે, કયા જિલ્લામાં વરસાદ પડશે, તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે સુરત, નવસારી, ભરૂચ, ડાંગ, તાપી, વલસાડ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નડિયાદ, ખેડામાં વરસાદી માહોલ રહી શકે છે, એવી આગાહી સામે આવી છે। હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે વરસાદની સાથે ગરમીનું પણ જોર છે એ વધે અને આગાહીઓ છે એ સામે આવી રહી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, વીઘા દીઠ મળશે હવે 20,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય છે નક્કી કરી છે, જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરવામાં આવી છે, ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પણ જણાવ્યું છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો PM આવાસ યોજનામાં વધારો કરવામાં આવ્યો છે।
રાજ્યના લોકો માટે સારા સમાચાર આવી ગયા છે। પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા 50,000 રૂપિયાની વધારાની સહાય આપવામાં આવશે। મંત્રી કુંવરજી અર્પિતે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના મહત્તમ નાગરિકોને પોતાનું આવાસ પૂરું પાડવા બજેટ 2025માં જે બહાર પાડવામાં આવ્યું હતું એ બજેટની અંદર 1226 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। હવે રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની છે એ 50,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે, જેના માટે પણ બજેટમાં 550 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ડ્રાઇવિંગ લાયસન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે। ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે તો એવા પરીક્ષા સરળતાથી આપી શકે અને પાસ કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો, તમને જણાવી દઈએ તો જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમારે 15 પ્રશ્નો પૂછવામાં આવે એ 15માંથી 11 પ્રશ્નો સાચા પડતા હોવા જોઈએ। એ પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ માટે લર્નિંગ લાયસન્સ છે એ આપી દેવામાં આવતું હોય અને 6 મહિના સુધી આ લર્નિંગ લાયસન્સ છે એ માન્ય ગણવામાં આવશે। ત્યાર પછી તમારે 6 મહિનાની અંદર છે એ ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપી દેવી જરૂરી છે। હવે મિત્રો, આ જે ટેસ્ટ આપવામાં આવે એમાં પણ ખાસ કરીને લર્નિંગ લાયસન્સ માટેના જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં મિત્રો જો તમે 15માંથી 9 પ્રશ્નો સાચા પાડશો તો પણ તમને લર્નિંગ લાયસન્સ કાઢી આપવામાં આવશે અને આ જે લર્નિંગ લાયસન્સ કાઢી આપવામાં આવશે એમાં 15માંથી 9 પ્રશ્નો જો તમારા સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાયસન્સ છે એ તાત્કાલિક કાઢી આપવામાં આવશે। અને આ વખતે મિત્રો લર્નિંગ લાયસન્સની અંદર પણ છે એ સરકાર દ્વારા અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આરટીઓ વિભાગ દ્વારા છે એ નિયમો અને ફેરફાર કરવામાં આવ્યા છે। જે નિયમો અને ફેરફારની અંદર લર્નિંગ લાયસન્સ માટે છે એ તમને હવે બેનિફિટ આપવામાં આવશે। તો તમારે પણ લર્નિંગ લાયસન્સ કઢાવવું હોય તો એ માટે આ સમાચાર છે એ અંત સુધી જોતા રહેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ગામડાઓ બનશે હવે ડિજિટલ સ્માર્ટ, કારણ કે ગામડાના લોકો માટે ફાયદો આપવામાં આવ્યો છે। હવે મિત્રો, ગામડાઓ માટે ખુશખબર આપી દેવામાં આવી છે, જેની અંદર મિત્રો હવે નાના મોટા સરકારી કામો છે એ હવે તમે જિલ્લા કક્ષાએ અથવા તો તાલુકા કક્ષાએ તમારે ધક્કો ખાવાની જરૂર નહીં પડે। હવે તમારે જે પણ નાના મોટા સરકારી કામો કરાવવા હશે એ હવે તાત્કાલિક કરી આપવામાં આવશે અને હવે તમારે જે પણ સરકારી કામો કરાવવા હશે એ હવે તમારા તાત્કાલિક થઈ જશે। જેમાં મિત્રો હવે તમારે છે એ સરકારી કચેરીના 67 પ્રકારના જે પ્રમાણપત્રો હશે એ ગામડાઓના લોકોને સ્થાનિક કક્ષાએથી જ મળી રહેશે। વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે અને ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલ જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલ અને 53 પ્રકારના જે સામાજિક ન્યાય અધિકારીતાના વિભાગના પ્રમાણપત્રો છે એ હવે વિલેજ કોમ્પ્યુટરમાંથી જ કરી આપવામાં આવશે। ગામડાઓમાંથી જ આ તમને દાખલા કાઢી આપવામાં આવશે અને આ માટે અરજદારે 20 રૂપિયાની મામૂલી રકમ છે એની ચૂકવણી કરવી પડશે, જેમાં 20 રૂપિયામાંથી 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના 4 રૂપિયા છે એ ગ્રામ પંચાયતની આવકમાં વધારો કરશે। તો તમારે હવે 67 પ્રકારના જે ડોક્યુમેન્ટ કઢાવવા હોય તો તમારા ગ્રામ પંચાયતની અંદર કચેરીથી જ કાઢી આપવામાં આવશે। એ અંગેના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, પાક વીમો યોજના ફરી શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પાક વીમો ગુજરાત રાજ્યની અંદર ફરી વખત શરૂ કરવામાં આવે એના માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ફરી વખત પાક વીમો યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવી શકે છે અને આ વખતે પાક વીમો યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય એ માટે દરેક નિયમો અને શરતો છે ખેડૂત હિતલક્ષી રાખવામાં આવશે અને ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકની અંદર મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમો યોજનાની ફરી વખત એન્ટ્રી કરવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકોને 1000 રૂપિયાની સહાયતા આપવામાં આવશે, જેમાં ભારત સરકાર દ્વારા દેશના અનેક લોકો માટે ઘણી યોજનાઓ છે ચલાવવામાં આવી રહી છે। જેમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના જે પણ રેશન કાર્ડ ધારક મિત્રો છે કે જેમની પાસે NFS નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળનું રેશન કાર્ડ છે એવા લોકોને હવે રેશન કાર્ડની સાથે સાથે મફત જે સહાયતા યોજનાઓ છે એનો લાભ પણ આપવામાં આવશે। ખાસ કરીને અત્યારે મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે એમાં દેશમાં આજે પણ ઘણા બધા એવા લોકો છે કે જેઓ દિવસમાં 2 ટાઈમ પણ ખાવાની વ્યવસ્થા કરી શકતા નથી અને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા ગરીબ જરૂરિયાતમંદ લોકોને
મફત રાશન પૂરું પાડે અને દેશના દરેક કરોડો લોકો રેશન કાર્ડ ધારક મિત્રોને છે એ સરકારી મફત રાશનનો યોજનાનો પણ લાભ આપવામાં આવે એ માટે રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર તરફથી રાશન કાર્ડ ધારકોને એક માટે મોટા સમાચાર આપવામાં આવ્યા છે. હવે રેશન કાર્ડ ધારકોને તેમના રેશન કાર્ડ ઉપર રાશનની સાથે એટલે કે અનાજની સાથે છે એ નવા વર્ષથી તમામ રેશન કાર્ડ ધારકોને 1000 રૂપિયાની સહાય પણ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યના જે પણ નાગરિકો છે ગુજરાત વાસીઓ માટે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પ્રી મોન્સૂનની જે એક્ટિવિટી હતી એને લઈને જે આગાહી કરી હતી એ બાદ આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવનાની પણ આગાહી કરવામાં આવી છે. આવનારા દિવસોમાં અમદાવાદ ગાંધીનગરમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આવતીકાલે એટલે કે મિત્રો 13 મેના રોજ જે 14 તારીખથી લઈ અને 13 મેથી લઈ અને 15 તારીખ સુધી જે વરસાદીય રાઉન્ડ છે એ જોવા મળી શકે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોને આ વરસાદી રાઉન્ડની અંદર આવરી લેવામાં આવ્યા છે. પરંતુ અત્યારે મિત્રો જે આગાહી સામે આવી રહી છે એ પ્રમાણે જોઈએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે એક પણ પ્રકારની લો પ્રેશર સિસ્ટમ કે પછી એવી ડીપ ડિપ્રેશનની સિસ્ટમ છે એ અત્યારે એક પણ પ્રકારની છે એ એક્ટિવ મોડમાં નથી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આજે રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવો. સરકારે દેશના દરેક રેશન કાર્ડ ધારકોને ફરજિયાત ઈ-કેવાયસી કરાવવા માટે અનુરોધ કર્યો છે. ઈ-કેવાયસી દેશના કોઈપણ ખૂણેથી થઈ શકશે. ગુજરાતીઓ પોતાનું ઈ-કેવાયસી જાતે જ ઘરે બેઠા કરી શકશે. વિડીયોની મદદથી તમે છે તમારા પરિવારનું રેશન કાર્ડનું ઈ-કેવાયસી છે ઘરે બેઠા જ કરી શકશો, પોતાની જાતે જ કરી શકશો. વિડીયો અનુસાર સ્ટેપ અનુસરવા પડશે. જો તમે ઘરે બેઠા તમારા પરિવારનું ઈ-કેવાયસી કરો છો તો માહિતી ઉપયોગી બને તો શેર દરેક લોકોને કરી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એટીએમમાંથી પૈસા ઉપાડવા માટેના ચાર્જ હવે લાગશે. જો તમે પણ એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો ધ્યાનમાં રાખો કે મહિનામાં કેટલા ટ્રાન્ઝેક્શન કરો છો. આનાથી મેટ્રો શહેરમાં દર મહિને માત્ર 3 વખત જ ફ્રીમાં ટ્રાન્ઝેક્શન કરી આપવામાં આવશે. તમે નોન મેટ્રો શહેરમાં 5 વખત ટ્રાન્ઝેક્શન કરી શકશો અને ત્યારબાદ મેટ્રો શહેરની અંદર જે છે એ 23 રૂપિયા ચાર્જ પણ ચૂકવવો પડશે અને વસૂલ કરવામાં આવશે. જો કોઈ ગ્રાહક એટીએમ પર બેલેન્સ ચેક કરશે તો પણ તેને 7 રૂપિયાનો ચાર્જ છે એ ચૂકવવો પડશે. તો હવે મિત્રો એટીએમ અંતર્ગતના પૈસા ઉપાડવાના અને બેલેન્સ ચેક કરવાના જે નવા નિયમો છે એની અંદર ફેરફાર કરી દેવામાં આવ્યો છે. હવેથી એના ઉપર પણ હવે ચાર્જ ચૂકવવો પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર હવે સસ્તા થયા છે. ઇન્ડિયન ઓઇલે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કર્યો છે. આજે 19 કિલોગ્રામનું કોમર્શિયલ સિલિન્ડર છે એ સસ્તું થયું છે. એ સાથે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતની અંદર 17 રૂપિયાનો ઘટાડો પણ થયો છે ને આ ઘટાડા સાથે કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1868 રૂપિયા, દિલ્હીમાં 1947 જ્યારે મુંબઈમાં તેની કિંમત છે 1699 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ચેન્નઈમાં 1921 રૂપિયાને છે એ પહેલેથી ચાલી રહ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રાંધણપુરના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાંધણપુર તાલુકાના ખેડૂતો માટે સમાચાર આવ્યા છે કે રાંધણપુરના એપીએમસી સમિતિએ ખેડૂત અકસ્માત વીમાની રકમ 2 લાખ રૂપિયાથી વધારી અને 3 લાખ રૂપિયા કરી છે. આ યોજના 1 મે 2025થી લાગુ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ વાહન અકસ્માત, સર્પદંશ, પાણીમાં ડૂબી જવું, આગમાં દાઝવું, ઝાડ પરથી પડવું, વીજ કરંટ લગાવવો અથવા તો વીજળી પડવી, જંતુનાશક દવાનો છંટકાવ અને જંગલી જાનવરોના હુમલા જેવા કારણોથી થતા નુકસાનને અથવા તો મૃત્યુના આંક છે એને ઘટાડવા માટે વીમા કવચ છે આપવામાં આવી રહ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાવો. હવે તમારા આધાર કાર્ડને છે તમારે ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાવવું પડશે કારણ કે આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ સરકાર તરફથી આપવામાં આવશે. હજુ સુધી સરકારી દ્વારા ઓફિશિયલી એવી જાણકારી કે માહિતી આપવામાં નથી આવી, પરંતુ અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે જોડવાની દિશામાં એક મોટું પગલું છે એ ભરવામાં આવ્યું છે. મંગળવારે કેન્દ્રીય મંત્રી, ચૂંટણી પંચની અને ગૃહ મંત્રાલય વચ્ચે જે યોજાયેલી બેઠક છે એમાં આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંકિંગ લીલી ઝંડી આપવામાં આવી છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશનર ડૉક્ટર સુખવીરસિંહ સાધુ અને ડૉક્ટર વિવેક જોશી સાથે આજે કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદા સચિવ બેઠક યોજી શકે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ આપવામાં આવશે. સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના છે શરૂ કરી છે અને આ મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ યોજના હેઠળ મહિલાઓને માટે 307 પ્રકારના વિવિધ વ્યવસાયો શરૂ કરવામાં આવ્યા છે અને જેમાંથી બ્યુટી પાર્લર, દરજીકામ, મસાલા બનાવટ, ખાનગી અગરબત્તી, મોતીકાલા, ભરતગુંથુ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો શરૂ કરવા માટે દરેક પ્રકારના વ્યવસાયો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો 100 અને 200 રૂપિયાની નવી નોટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે મિત્રો 100 અને 200 રૂપિયાની શું ખરેખર નવી નોટ બજારમાં ફરતી થશે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ સોમવારે બેંકોને સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. એટીએમમાંથી પણ 100 અને 200 રૂપિયાની નોટો નીકળતી નથી. કેન્દ્રીય બેંકે કહ્યું છે કે જનતા માટે આ નોટોની ઉપલબ્ધતા વધારવા માટે આમ કરવું જરૂરી છે. બેંકો અને વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટર એટલે કે WLAOS એ આ નિર્દેશોને તબક્કાવાર અમલમાં મૂકવામાં આવ્યા. ચીન નોન બેન્કિંગ એન્ટિક દ્વારા સંચાલિત એટીએમોને વ્હાઇટ લેબલ એટીએમ એટલે કે WLA કહેવામાં આવે છે અને આ સૂચનાના બાદ દેશની તમામ બેંકોએ હડકંપ મચી ગઈ છે. હવે બધી બેંકોએ એટીએમમાંથી 100 અને 200 રૂપિયાની નોટો ફરજિયાત આપવા માટે અનુદાન આપવામાં આવ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો શું જૂના પાન કાર્ડ છે એ બંધ થઈ જશે? કારણ કે અત્યારે જે સમાચાર આવી રહ્યા છે એમાં જૂના પાન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. હવે તો જો તમારી પાસે પાન કાર્ડ હોય તો એમાં પણ જૂના પાન કાર્ડ છે એ બંધ થશે કે નહીં એ અંગેના તમને સમાચાર જણાવીએ તો ગુજરાતમાં અત્યારે મિત્રો પાન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર પાન કાર્ડ નવું વર્ઝન છે એ બહાર પાડવામાં આવ્યું છે. નવા ફીચરથી લેસ હશે. નવા પાન કાર્ડના જે ફીચર્સ છે એની અંદર હવે પાન કાર્ડની અંદર કોઈ પણ પ્રકારના છે એ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમારા નંબર એ જ રહેશે અને આ કાર્ડ માટે તમારે એક QR કોડ આપવામાં આવશે જેમાં ટેક્સ પર્સન્સની તમામ જાણકારીઓ આપવામાં આવશે. QR કોડવાળા નવા પાન કાર્ડથી ટેક્સ ભરવો, કંપનીનું રજિસ્ટર કરાવવું, બેંકમાં ખાતું ખોલાવવું જેવા ઘણા બધા કામો છે સરળ થશે. જેના કારણે હવે તમારું પાન કાર્ડ છે એ પણ હવે QR કોડવાળું આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાતમાં મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકારનું શાસન ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે તો ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે. અને આ સવાલનો જવાબ આપતા ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો. ભીખુસિંહ પરમારે કહ્યું છે કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત રાજ્યના જેટલા પણ નાગરિકો છે એમના સરકારી કામો અટકતા હોય એ ન અટકે એ માટે નગરપાલિકા ખાતેથી છે એ બાલાસિનોર ખાતેથી 32 સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવશે. અને આ 32 સિટી સેવિક સેન્ટરના માધ્યમથી ગુજરાત રાજ્યના જે પણ નાગરિકો હશે એનું એક પણ કામ સરકારી કામ હશે એ અટકવાનું નથી. તો વહેલી તકે સિટી સેવિક સેન્ટરને કોન્ટેક્ટ કરી અને તમે પણ છે એ તમારા સરકારી કામો કરાવી શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની લોન માફ કેમ થતી નથી? છેલ્લા 10 વર્ષથી બેંકોએ 12 લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે. જ્યારે છેલ્લા 5 વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેંકોએ માફ કરી છે. SBI સૌથી આગળ. SBIએ આ 5 વર્ષમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. બીજી નંબરે આવે છે પંજાબ નેશનલ બેંક. પંજાબ નેશનલ બેંકે ખેડૂતોની લોન માફ કેમ નહીં થાય ખેડૂતો માટે મહત્વની જાહેરાત છે એ આપવા બદલ કહેવામાં આવ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને છે પોતાના પાકોના ભાવ સારામાં સારા મળી રહ્યા છે. જેમાં મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને છે એ પોતાના જે પોષણક્ષમ ભાવ છે એ મળી રહ્યા છે. અને આ ભાવોની અંદર ખેડૂતોને પોતાના જે ઉનાળુ પાક હતા, બાજરી હતી, મગફળી હતી તેમજ કપાસના પણ સારામાં સારા ભાવ મળી રહ્યા છે. અને આ સાથે ખેડૂતોને અન્ય સિટીના ખેડૂતો પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર પોતાના માલ સામાન છે વેચવા માટે આવી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ
તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈએ તો આજે સોના અને ચાંદીની કિંમતની અંદર સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા લગભગ 4 દિવસથી સોના ચાંદીની કિંમતની અંદર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આજે પણ સોના ચાંદીના ભાવની અંદર કિંમતમાં ઘટાડો થયો છે. આજે મિત્રો સોમવારના રોજ સોનું છે એ 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ લગભગ 87,575 રૂપિયા સુધી પહોંચી ગયા છે. આ સાથે જ 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ પણ લગભગ છે એ 90,000ને પાર પહોંચી ગયો છે, પરંતુ એમાં પણ ભાવ ઘટાડો છે એ 500 રૂપિયાનો જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો ચાંદીની કિંમતની વાત કરવામાં આવે તો 1 કિલોગ્રામ ચાંદીની કિંમતમાં પણ ઘટાડો થયો છે અને એ સમાચાર પણ આપણે જોતા રહીશું. તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.